વડોદરા શહેરના લક્ષ્મીપુરા મહેસાસુર નગરમાં બે પરિવાર વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. ઝઘડાને પરિણામે બે પરિવાર વચ્ચે મારામારી થતાં એક યુવક મોતને ભેટ્યો હતો. લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ મહેસાસુર નગરમાં રહેતા બે પરિવાર વચ્ચે કચરો નાખવાની નજીવી બાબતે બોલાચાલી થઈ હતી, જે ઝઘડો ઉગ્ર બનતા માથાભારે વ્યક્તિએ પિયુષ રાઠોડ નામના વ્યક્તિને ઘરમાં ખેંચી જઈ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જો કે ઇજાગ્રસ્ત પિયુષ રાઠોડને બેભાન હાલતમાં સારવાર માટે લાવવામાં આવતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, જેથી આ બનાવ સંદર્ભે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આ બબાલ ખારકુવાને લઈને સર્જાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બોલાચાલી અને તકરાર ચાલતી હતી. વાત કરવા ગયો અને ક્યાં બાજુમાં જ રહેતા પરિવાર તો પછી કઢાય ને ના વાંધો નહીં પડે. આ વ્યક્તિનું મોત નીકળ્યું છે. કારણ કે જે રીતે સૂત્રો દ્વારા માહિતી એવું ના કરે. ખારકુવા મારો ટોયલેટનો ખારકુવો છે એ ભરાઈ ગયો છે અને એના કારણે પિયુષ વાત કરવા ગયો. 8-10 દિવસથી બોલાચાલી ચાલતી હતી. એ લોકો ધમકી આપતા હતા બપોરથી કે અમે આજે આને છોડીશું નહીં, મારી નાખીશું. પિયુષ વાત કરવા ગયો તો પ્રેમથી વાત કરવા માટે જેલ થશે ને તો વાંધો નહીં કે હું જેલમાં જવા તૈયાર છું, તો એને જેલ કરાવો અને એને કડીથી કડી સજા મળે. એની બૈરીને ખાસ કરીને અને પંચાલ પ્રવીણ અને એનો બનેવીનું નામ નથી ખબર. બેન કઈ બાબતો ઝઘડો હતો? ટોયલેટ ભરાત છે.